પાઠ 10 ભૂલની સજા. બાળ દોસ્તો, હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ. બાળ દોસ્તો, ભૂલની સજા એ પાઠ સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને ખેલદિલી જેવા જીવન મૂલ્યો શીખવાડતું નાટક છે, જેના લેખક છે શ્રી પ્રકાશ લાલા. તેમનો જન્મ 7મી ડિસેમ્બર 1947ના રોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ગામમાં થયો હતો. તેઓ મૂળ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા સાદરા ગામના વતની હતા. લેખક શ્રી પ્રકાશ લાલા બાળનાટ્ય લેખક, લઘુકથાકાર, હાસ્ય કથાકાર, અવલોકનકાર અને સંપાદક તરીકે જાણીતા છે. સલામ જોકર કમાલ જોકર, ના મારે પંખી નથી થવું, તેરી બી ચૂપ મેરી બી ચૂપ અને સોરી રોંગ નંબર જેવા ત્રિઅંકી ને એકાંકી બાળનાટ્ય સંગ્રહો એમણે લખ્યા છે. આ ઉપરાંત એમણે જાદુઈ વીંટી, પવન પાવડીએ ઉડ્યા, પાંદડું પરદેશીલાલ, મોજીલાલ અને જાદુઈ ફૂલ જેવા બાળવાર્તાના પુસ્તકો પણ લખ્યા છે, જેના કારણે એમને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકો પણ પ્રાપ્ત થયા છે. બાળ દોસ્તો, ભૂલની સજા નાટકમાં લેખકે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવન પ્રસંગો રજૂ કર્યા છે, જેમાં એમણે પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ કર્યો છે. બાળ દોસ્તો, હવે આપણે પાઠનું શ્રવણ કરીએ. દ્રશ્ય 1. સ્થળ શાળાનો ટીચર્સ રૂમ. અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા. લિંકન: મે આઈ કમ ઇન સર? શિક્ષક: યસ. અરે લિંકન, તું છે? આવ. બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? લિંકન: મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. શિક્ષક: વેરી ગુડ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. લિંકન: જી. શિક્ષક: તારા મા બાપ? લિંકન: તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ. શિક્ષક: સમજી ગયો. તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. લિંકન: થેન્ક યુ સર. મારે શિક્ષક: નિઃસંકોચ, જે કહેવું હોય તે બોલ. લિંકન: આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે, તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા. શિક્ષક: હા, આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. લિંકન: આભાર સાહેબ. 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. શિક્ષક: ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પછી આપજે. લિંકન: થેન્ક યુ સર, થેન્ક યુ. શિક્ષક: ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. લિંકન: ઓકે સર, બાય. શિક્ષક: યસ, આવજે. દ્રશ્ય 2. સ્થળ અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર. રાતનો સમય. ઘડિયાળનો ટીક ટીક અવાજ. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે. ઊંઘ આવતા ઊંઘી જાય. પુસ્તક છાતી પર છે. પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. સંગીત, મોર્નિંગ ટ્યુન. લિંકનની આંખ અચાનક ખુલે છે. લિંકન: ઓહ, સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ? અરે, ચોપડી ક્યાં ગઈ? અરે, ખાટલામાં શોધે, છેવટે ભીંત પાસેથી નીચે તરફ મળે છે. અરે, આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બારી બહાર જુએ છે. બાપ રે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું. પુસ્તક આમ તેમ જુએ. ઓહ, હવે સરને હું શું જવાબ આપીશ?
રૂમમાં આટા મારે, પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ. મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. શું કરું? જુઠ્ઠું બોલું? સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું? ના, એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું. ના ના, અસત્ય હું ન જ બોલી શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. તો કરવું શું? શું કરવું જોઈએ મારે? શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને? ખૂબ વિચાર, મંથન, લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ્સ, પછી પાકો નિર્ણય. રાઈટ. મારો આ જ નિર્ણય યોગ્ય છે. ફક્ત આ જ નિર્ણય. સાહેબ, મને જે કંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ, પણ જુઠ્ઠું તો હું નહીં જ બોલું. અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચે સાચી વાત કહીશ. સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ, તે સાથે ફેડ આઉટ. દ્રશ્ય 3. સ્થળ અગાઉનો જ ટીચર્સ રૂમ. સવારનો સમય. લિંકન સાહેબની સામે ઊભો છે. શિક્ષક: બોલ, કઈ મદદની જરૂર છે તારે? લિંકન: સર, આપે મને જે ચોપડી આપી હતી. શિક્ષક: તે હજુ સુધી તું વાંચી શક્યો નથી. કશો વાંધો નહીં, 2-4 દિવસ રાખ તું તારી પાસે, પણ વાંચ. બહુ સારી ચોપડી છે. લિંકન: સર, મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે, પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ. મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. સર, ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો. બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક બતાવે છે પાણીમાં પલળી ગયું. એવી દશા થઈ છે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું. હું ગુનેગાર છું. સાહેબ, હું તમારો ગુનેગાર છું. તમારી ચોપડી. શિક્ષક: નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી, એમ જ કહેવું છે ને તારે? લિંકન: હા સાહેબ, મારી પરિસ્થિતિ. શિક્ષક: આઈ નો. મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. પણ લિંકન, તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે. લિંકન: પણ સર, આપનું પુસ્તક? શિક્ષક: ભૂલનો એકરાર કર્યો છે તે, એટલે માફ કરી દઉં છું હું તને. લિંકન: એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર. શિક્ષક: મતલબ? લિંકન: પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો. હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. શિક્ષક દ્વિધા અનુભવતા: પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે. લિંકન: આપના માટે નહીં, મને મારા મનની શાંતિ માટે. પ્લીઝ પ્લીઝ સર, પ્લીઝ. થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. શિક્ષક ખૂબ જ મથામણના અંતે: ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે. છોડો આવને પાણી પાજે. લિંકન: થેન્ક યુ સર. શિક્ષક હસીને: હવે તો તારું મન હળવું થયું ને? લિંકન: હા, હાશ, હવે મારા મનને શાંતિ મળશે. શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે. બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. દ્રશ્ય 1. સ્થળ છે શાળાનો ટીચર્સ રૂમ, જ્યાં અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે. લખે છે બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા. મે આઈ કમ ઇન સર? યસ. અરે લિંકન, તું છે? આવ. બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. વેરી ગુડ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. જી. તારા મા બાપ? તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ. સમજી ગયો. તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. થેન્ક યુ સર. મારે
નિસંકોચ જે કહેવું હોય તે બોલ. આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે અને એ માટે બીજી ચોપડી જો આપની પાસે હોય તો મને વાંચવા. હા, આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. શિક્ષક ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. આભાર સાહેબ. 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. ઉતાવળ નથી. નિરાંતે વાંચીને પછી આપજે. થેન્ક યુ સર, થેન્ક યુ. ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. ઓકે સર, બાય. યસ, આવજે. અબ્રાહમ લિંકન વિદાય લે છે. દ્રશ્ય 2. સ્થળ છે અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર. રાતનો સમય છે. ઘડિયાળનો ટીક ટીક અવાજ થાય છે. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે છે. ઊંઘ આવતા ઊંઘી જાય છે. પુસ્તક છાતી પર છે. પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. સંગીત, મોર્નિંગ ટ્યુન વાગતા લિંકનની આંખ અચાનક ખુલે છે. ઓહ, સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ? અરે, ચોપડી ક્યાં ગઈ? ખાટલામાં શોધે છે. છેવટે ભીંત પાસેથી નીચે તરફથી તેને મળે છે. અરે, આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બાપ રે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું. ઓહ, હવે સરને હું શું જવાબ આપીશ? મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. શું કરું? જુઠ્ઠું બોલું? સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું? ના, એના કરતા એમ કહું કે રસ્તામાં પડી ગયું. ના ના, અસત્ય તો હું ન જ બોલી શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. તો કરવું શું? શું કરવું જોઈએ મારે? શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને? રાઈટ. મારો જ આ નિર્ણય યોગ્ય છે. ફક્ત આ જ નિર્ણય. સાહેબ મને જે કંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ, પણ જુઠ્ઠો તો હું નહીં જ બોલું. અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચે સાચી વાત કહીશ. લિંકનને સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ થયો. દ્રશ્ય 3. સ્થળ છે અગાઉનો જ ટીચર્સ રૂમ. સવારનો સમય છે. લિંકન સાહેબની સામે ઊભો છે. બોલ, કઈ મદદની જરૂર છે તારે? સર, આપે મને જે ચોપડી આપી હતી તે હજુ સુધી તું વાંચી શક્યો નથી. કશો વાંધો નહીં, 2-4 દિવસ રાખ તું તારી પાસે, પણ વાંચ. બહુ સારી ચોપડી છે. સર, મારાથી જે ગફલત થઈ ગઈ છે એનું મને દુઃખ છે, પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. સર, ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો. બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક પાણીમાં પલળી ગયું. એવી દશા થઈ છે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું. હું ગુનેગાર છું સાહેબ. હું તમારો ગુનેગાર છું. તમારી ચોપડી નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી, એમ જ કેવું છે ને તારે? હા સાહેબ, મારી પરિસ્થિતિ. આઈ નો. મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. પણ લિંકન, તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે. પણ સર, આપનું પુસ્તક. ભૂલનો એકરાર કર્યો છે તે, એટલે માફ કરી દઉં છું હું તને. એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર. મતલબ?
પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો. હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે... આપના માટે નહીં, મને મારા મનની શાંતિ માટે. પ્લીઝ પ્લીઝ સર, પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે. છોડો આવને પાણી પાજે. થેન્ક યુ સર. હવે તો તારું મન હળવું થયું ને? હા, હાશ, હવે મારા મનને શાંતિ મળશે. શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે. બાળ દોસ્તો, હવે આપણે પાઠનું વાંચન કરીએ.
ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે સર્વનામ વિશે જાણકારી મેળવીએ. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો અને તેમાં દેખાતા ઘાટા અક્ષરવાળા શબ્દો જુઓ. પહેલું વાક્ય છે, વાલો કેસરીયો ઘોડા વેચતો, વેચ્યા પછી એ ખુશ થતો. બીજું વાક્ય છે, રાઘોબા શુદ્ધ મરાઠો, છતાં એને ત્યાં ફોજ આવી. ત્રીજું વાક્ય છે, મિની આજે તું વહેલી જાગી ગઈ. ચોથું વાક્ય છે, છોટું આવું કરવું તારા માટે સારું ન કહેવાય. પાંચમું વાક્ય છે, વારસ અમે કરતારના, અમે બાંધવ સરદારના. બાળ દોસ્તો, અહીં આપેલા વાક્યોમાં તમે જોશો કે એ, એને, તું, તારા અને અમે જેવા પદો કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત ચાલતી હોય ત્યારે વપરાયા છે. જેમ કે અહીં આપેલા પહેલા વાક્યમાં તમે જોશો કે એ એટલે કોણ? તમે જ કહેશો કે અહીં ઘોડા વેચનારો વાલો કેસરીયો છે, એટલે અહીં વેચ્યા પછી વાલો કેસરીયો બહુ ખુશ થતો. એ વાક્યને બદલે વેચ્યા પછી એ બહુ ખુશ થતો. એ રીતે અહીં વાલો કેસરીયો વ્યક્તિ માટે વપરાયેલી સંજ્ઞા એકવાર વપરાઈ છે અને પછી બીજી વાર આ સંજ્ઞાને બદલે એ પદ વપરાયું છે. બાળ દોસ્તો, આવી જ રીતે બીજા બધા વાક્યો સમજીએ. બીજા વાક્યમાં રાઘોબા સંજ્ઞાને બદલે એને પદ. ત્રીજા વાક્યમાં મિની સંજ્ઞાને બદલે તું પદ. ચોથા વાક્યમાં છોટું સંજ્ઞાને બદલે તારા પદ. છેલ્લા એટલે કે પાંચમા વાક્યમાં અમે પદ વપરાયું છે. બાળ દોસ્તો, અહીં આપેલી બંને ખાસ બાબતો ધ્યાનમાં રાખો. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત ચાલતી હોય ત્યારે તે વસ્તુ કે વ્યક્તિને માટે વપરાયેલી સંજ્ઞા એકવાર વાપર્યા પછી એટલે કે વારંવાર વપરાતી નથી, પણ તેના માટે એ, એને, તું, તારા અને અમે જેવા પદો વપરાય છે. બોલનાર વ્યક્તિ પોતાને માટે હું અને સાંભળનાર વ્યક્તિ માટે તું કે તમે પદ વાપરે છે. આમ આ રીતે હું, અમે, આપણે, તું, તમે, એ, તે વગેરે પદો સંજ્ઞાને બદલે વપરાય છે. ટૂંકમાં કહીએ તો સંજ્ઞાને બદલે જે પદ વપરાય તેને સર્વનામ કહેવાય છે.